છે. હવે આપણે જોઈએ છીએ આપણા હિન્દુ સમાજનું જે રીતે આ કાવડ યાત્રા છે એ પવિત્ર ગંગાજળ લઈને જાય છે. એ પવિત્રતા એને જાળવવી એટલી જ જરૂરી છે. અને આ દરમિયાન એ કાવડિયાઓ પોતે તન મન અને અન્નથી શુદ્ધ રહેવાના પ્રયાસો કરે છે. એટલે આપણે નોનવેજ ને હિન્દુ સમાજ વજરીય ગણે છે, એ શ્રદ્ધાની એને વિરુદ્ધ ગણે છે, એના અપવિત્ર ગણે છે. એમાં માંસ મટન ને અંડા એ બધું જ આવે છે. એ આપણે હિન્દુ સમાજ સ્વીકારતો નથી. એટલે ખાસ કરીને આવા સમયે જયારે ધાર્મિક તહેવારો હોય ત્યારે અમુક સમાજ છે એના માટે આ કોમન વાત છે. એટલે આ આપણે સનાતન ધર્મના જે નિયમો પવિત્રતા શુદ્ધતા જળવાય એ માટે આ શુદ્ધતા જાળવવા માટે આ એક પ્રયાસ છે કે જે કોઈ લોકો દુકાનવાળા આ રીતના નોનવેજ ન ખાતા હોય અથવા તો નોનવેજ એ જે તે સમયે એ વખતે પવિત્રતા જાળવતા હોય એવા વ્યક્તિઓને ત્યાંથી એ પોતાની એ ખોરાક લે, પોતાનો જે જમે એવી એક શુદ્ધતા જાળવવા માટે કાવડિયાઓ ને સગવડ રહે એ માટેનો એક આ પ્રયાસ હોય એવું દેખાય છે. અને એમાં કઈ ખોટું નથી, આવું હોવું જ જોઈએ. અને આપણે તો હું તો ત્યાં સુધી કહું છું કે આ તો અત્યારે ખાલી કાવડિયાના સમયમાં જ છે. બાકી 80% જ્યાં હિન્દુઓ હોય, સનાતનીઓ હોય, એ પોતાની આવી માન્યતા હોય શુદ્ધતા બાબતની, તો ત્યાં તો સર્વત્ર આ માન્યતા આ નિયમ હોવા જોઈએ. પછી ગુજરાત હોય કે દેશભર હોય, કેમ કે શુદ્ધતા જાળવવી દરેક ધર્મની પોતપોતાની માન્યતાઓ છે. આપણે મુસ્લિમ ધર્મનું જોઈએ તો એ લોકો આ પ્રકારમાં હલાલ અને શુદ્ધતા માને છે. હલાલાથી ચોક્કસ પ્રકારથી મટન કે નોનવેજ જે કાપેલું હોય એને એ હલાલા પદ્ધતિને માન્ય રાખે. એ લોકો પણ હિન્દુ દુકાનોમાં નોનવેજ ખાવાનું પસંદ કરતા નથી. તેમજ ઝટકાનું જે અમુક આપણે હિન્દુઓમાં આવે છે, ક્ષત્રિયોમાં અને અમુક દલિત ભાઈઓમાં જે નોનવેજ નો ઉપયોગ છે એ રીતે અમુક સમય જયારે ધાર્મિક કાર્ય કરવાનું હોય એના 24 કલાક કે અમુક કલાક પહેલા આવું નોનવેજ નો ઉપયોગ કરતા નથી. તો એ ઝટકાનું નોનવેજ પણ મુસ્લિમ ભાઈઓ પસંદ કરતા નથી. એવી જ આ માન્યતા અન્ન શુદ્ધિની છે, જે એમાં કઈ પણ ખોટું નથી. એટલે આ જે પ્રતિબંધ છે એ આ જે બોર્ડ રાખવાની જે વાત છે એને આગળ હજુ દેશમાં બીજે પણ લઈ જવો જોઈએ મારું માનવું છે. જી બિલકુલ, આપે કહ્યું કે મુસ્લિમો માટે હલાલ ફૂડ હોય છે, એનું સર્ટિફિકેશન પણ હોય છે અને ફૂડ પ્રોડક્ટ્સ પર ડિસ્પ્લે પણ થતું હોય છે. એવી જ રીતે યહૂદીઓનું કોશર ફૂડ હોય છે, એક ફૂડનો પ્રકાર છે, એને ઘણા યહૂદીઓ પ્રિફર કરતા હોય છે. સનાતન ધર્મમાં અન્નની મહત્વ શુદ્ધતા જાળવવી એક બહુ ખાસ મહત્વ છે. અને વાત કરીએ તો કાવડ યાત્રાની, ગંગાજળની પવિત્રતાની, રજવાડા વખતે ભાવનગરના જે રજવાડા હતા એ ગંગાજળિયા ગોહિલ તરીકે ઓળખાતા. ત્યાંથી ગંગાજળ કન્ટિન્યુ કાવડ ચાલુ રહેતી ભાવનગર સુધી કન્ટિન્યુ. અહીંયા પૂજામાં ગંગાજળ ખૂટે નહીં એ રીતનો એ રજવાડા વખતે ચાલુ રહેતી. એનું એ મહત્વ છે. બાકી જોઈએ તો અન્ય સમાજ અમુક જે ખાસ કરીને આપણે મુસ્લિમ ભાઈઓ આનો વિરોધ શું કામ કરે છે એ જ સમજાતું નથી. એક બાજુ બિન સાંપ્રદાયિકતાની વાત છે, સાચી કોમી એકતાની વાત છે, ત્યારે હિન્દુની જે આપણી જે માન્યતાઓ છે એને સહકાર આપવો જોઈએ, સ્વીકારવું જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક વિરોધાભાસ સાથે ચાલુ થયેલી આ ધર્મ છે. 631માં ઇસ્લામિક ધર્મનું મૂર્તિ પૂજાનો વિરોધ સાથે શરૂઆત થયેલી. એના અલગ અલગ વિરોધાભાસ જે તે સમયે હતા. હવે એ વિરોધાભાસ અત્યારે કન્ટિન્યુ જ્યાં ગમે ત્યાં આપણે દેખાય છે. આપણે ખાવામાં જોઈએ તો એ લોકો ખાવામાં થૂકે છે, એને બરકત માને છે, અને આપણે એને હેઠું માનીએ. હિન્દુ સમાજ એને હેઠું માને છે, જૂઠું માને છે, અપવિત્ર માને છે. એટલે ત્યાં પણ વિરોધાભાસ છે. પરંતુ એક બાજુ હિન્દુ સમાજને એના શાસ્ત્રોમાં કાફર કહેવામાં આવ્યો છે, મૂર્તિ પૂજકોને, અને મૂર્તિ પૂજાનો વિરોધ કરવામાં આવે છે. તો પછી એમના આ રીતના રેસ્ટોરન્ટ ને બધા જે વેપારના જગ્યાઓ છે એના નામ તો હિન્દુઓના દેવી દેવતાઓના નામે હોય છે. સીતારામ ને, તુલસી ને, નંદની ને એવા ઘણા બધા નામો હોય છે.
હવે એના થકી એના ધંધા કરવાનો ઉદ્દેશ શું, એની પાછળનો ઉદ્દેશ શું, એ ઘણા બધા શંકાના દાયરામાં છે. એટલે એ વિચારવાનું રહ્યું. હાજી જી જી પ્રદ્યુમનસિંહ, લાસ્ટ મિનિટ. જી હા, બેને કીધું, વાત કરી બરોબર છે. આપણા હમણાં વાત કરતા હતા કાફર તરીકેની, જે આપણે એમના શાસ્ત્રોમાં મૂર્તિ પૂજકોને કાફર કહેવામાં આવ્યા છે. હું એનો સખ્ત વિરોધ કરું છું કે કાફર શબ્દને કાઢી નાખવો જોઈએ, એનો વિરોધ કરવો જોઈએ દેશમાંથી. હવે આપણે એ જગ્યાએ હિન્દુ શાસ્ત્રમાં લખ્યું છે, જે રીતની વિચારધારા, જે રીતની ખાનપાન છે, એને આપણે રાક્ષસી કહીએ છીએ, આસુરી કહીએ છીએ. તો આપણે કોઈ લોકોને અન્ય ધર્મવાળાને રાક્ષસી વ્યક્તિ કહીએ તો એમને એ સારું લાગશે? એમને એ સારું નહીં લાગે. એટલે કાફર શબ્દ પણ એટલો તે વિચારવા જેવું છે કે જ્યાં 80% હિન્દુ સમાજ હોય, મૂર્તિ પૂજક હોય, એની વિરુદ્ધનો શબ્દ હોય, એને હટાવવો જોઈએ, કોઈ પણ સંજોગોમાં હટાવવો જોઈએ. અને આવી બધી વિરોધાભાસ જે છે એને એમાં ખુલ્લેઆમ વિરોધ વારા ઘડીએ રાજકીય વિષયો લઈને કરવો એ યોગ્ય નથી. આમાં ધાર્મિક માન્યતાઓને મુક્ત સંમતિને સહકાર આપવો જોઈએ. મુક્ત સંમતિથી એ જ દરેક નાગરિકની ફરજ છે, જવાબદારી છે. બાકી એના પાછળ ખોટો એજન્ડા ચાલતો હોય, હિન્દુ વિરોધી એજન્ડા, ઇસ્લામનો જે કઈ અમુક દેશને સર કરવાનો, જેહાદનો, એ ખરેખર હવે એના બાબત વિચારવાની જરૂર છે. આવી નાની નાની બાબતો સનાતનીની વિરુદ્ધની વાતો હોય, જ્યાં ખોરાક સુધી આવી ગયું છે. એટલે ખરેખર હવે આગળના વિષયમાં વિચારવા જેવી વાત છે. હાજી જી